નમસ્કાર, મીડિયા રિપોર્ટ સાથે હું છું હેતવી અને વાત કરીએ મહત્વના સમાચારો પર. તો જે રીતે વિગત આવી રહી છે, ગાંધીનગરથી અમિત ચાવડા પદગ્રહણ માટે પહોંચ્યા છે વિધાનસભામાં. કોંગ્રેસ દળના નેતાનું તેઓ ચાર્જ સંભાળશે. પદ સંભાળતા પહેલા તેમણે પૂજા કરી હતી. નેતા વિપક્ષનું પદ મળશે કે નહીં તેને લઈને હજી પણ અસમંજસની સ્થિતિ છે. તો ગાંધીનગરથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. અમિત ચાવડા પદગ્રહણ માટે પહોંચ્યા છે વિધાનસભામાં. કોંગ્રેસ દળના નેતાનો તેઓ સંભાળશે ચાર્જ. પદ સંભાળતા પહેલા તેમણે પૂજા કરી હતી. નેતા વિપક્ષનું પદ મળશે કે નહીં તેને લઈને હજી પણ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. નેતા વિપક્ષના પદને લઈને હજી પણ અસમંજસની પરિસ્થિતિ. અમિત ચાવડા પદગ્રહણ માટે પહોંચ્યા છે. પદગ્રહણ પહેલા તેમણે પૂજા કરી હતી. વિધાનસભામાં કોંગ્રેસ દળના નેતાનો તેઓ ચાર્જ સંભાળશે. ગાંધીનગરથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. અમિત ચાવડા પદગ્રહણ માટે પહોંચ્યા વિધાનસભામાં. કોંગ્રેસ દળના નેતાનો તેઓ ચાર્જ સંભાળશે. પદ સંભાળતા પહેલા તેમણે પૂજા કરી હતી. નેતા વિપક્ષનું પદ મળશે કે નહીં તેને લઈને હજી પણ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે નેતા વિપક્ષના પદને લઈને હજી પણ અસમંજસની આ સ્થિતિ તેને લઈને પણ હજી મહત્વના સમાચાર ક્યાંક ને ક્યાંક ટૂંક જ સમયમાં આવી શકે છે. પરંતુ અત્યારની જે અપડેટ્સ સામે આવી રહી છે, અમિત ચાવડા પદગ્રહણ માટે પહોંચ્યા છે વિધાનસભામાં. કોંગ્રેસ દળના નેતાનું તેઓ ચાર્જ સંભાળશે. પદ સંભાળતા પહેલા તેમણે પૂજા કરી હતી. નેતા વિપક્ષનું પદ મળશે કે નહીં તેને લઈને હજી પણ કોયડો ઉકેલાયો નથી. હજી પણ અસમંજસની સ્થિતિ છે. ત્યારે વિધાનસભામાં કોંગ્રેસ દળના નેતાનો તેઓ ચાર્જ સંભાળવાના છે અને તે પહેલા તેમણે પૂજા કરી. અમિત ચાવડા પદગ્રહણ માટે પહોંચ્યા છે વિધાનસભામાં. કોંગ્રેસ દળના નેતાનો તેઓ ચાર્જ સંભાળશે. તો મયુર અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. મયુર, જે રીતની વિગતો આવી રહી છે, અમિત ચાવડા પદગ્રહણ માટે પહોંચ્યા અને તે પહેલા તેમણે પૂજા પણ કરી. હજી પણ જે અસમંજસની સ્થિતિ છે, નેતા વિપક્ષનું પદ મળશે કે નહીં તેને લઈને કોઈ માહિતી? બિલકુલ, હાલ કોંગ્રેસ પક્ષના નેતા તરીકે જે છે તે અમિત ચાવડા એ ચાર્જ સંભાળી રહેલા છે, પદગ્રહણ કરી રહેલા છે. ખાસ કરી અને જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષના જે 17 ધારાસભ્યો ચૂંટાઈને આવેલા છે, તો તેમનો આ પદગ્રહણ સમારોહ તેમના પક્ષના નેતા તરીકે અમિત ચાવડા અને તેમના ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરવામાં આવેલી છે. હાલ સત્તાવાર રીતે તેઓ જે વિધાનસભા કાર્યાલય છે ત્યાં ધારાસભ્યનું જે કાર્યાલય છે કોંગ્રેસ પક્ષના ત્યાં તેઓ આવેલા છે અને ત્યાં આ જે પદગ્રહણ છે તે કરી રહેલા છે. વિધાનસભાના નિયમની અંદર વિપક્ષનું પદ આપવું કે નહીં તે માટેની અસમંજસ છે. અલગ અલગ પ્રકારના ઓપિનિયન જે છે તે આવી રહેલા છે ને તે પ્રમાણે જે છે તે નિર્ણય લેવામાં આવશે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વિધાનસભા પક્ષના વિપક્ષનું પદ આપવું તે સત્તાધારી પક્ષ એ નક્કી કરતું હોય છે અને સત્તાધારી પક્ષ જે નક્કી કરે તે પ્રમાણે તેની અંદર થતું હોય છે. આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી પણ છે, તેમની સાથે વાત કરીએ. મનીષભાઈ, આજે કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અમિત ચાવડા પદ ગ્રહણ કરી રહેલા છે, વિપક્ષનું પદ મળશે કે નહીં? આ ક્લબના લોકપ્રિય વિપક્ષનું પદ મળશે કે નહીં? આ ક્લબના લોકપ્રિય જનપ્રતિનિધિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ, યુવા નેતા, વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ તેમને પસંદ કર્યા છે. ઉપનેતા તરીકે અમારા દાણી લીમડાથી યુવા જનપ્રતિનિધિ લોકપ્રિય શૈલેષભાઈ પરમારને પણ તક આપવામાં આવી છે. ત્યારે નેતા અને ઉપનેતાની આ કોંગ્રેસ પક્ષની જ્યારે વરણી થતી હોય ત્યારે સમગ્ર રાજ્યમાંથી કાર્યકર્તાને આગેવાનો આવ્યા છે. સવાલ એ છે લોકતંત્રની. ભાજપા અને લોકતંત્રને કંઈ લેવા દેવા નથી, એમને દૂર દૂરનો નાતો નથી. જે પ્રક્રિયા છે કાયદાકીય
એ જોતાં જે રીતે વિધાનસભાના તમામ પ્રકારના ભૂતકાળની અંદર કોંગ્રેસે સત્તામાંથી લોકતંત્રમાં સત્તા બદલાતી હોય છે, પણ ભૂતકાળમાં કોંગ્રેસે હંમેશા વિપક્ષને સન્માન આપ્યું છે. એમની સભ્ય સંખ્યા 14-15 હોય તો પણ એમને વિપક્ષનું નેતાપદ આપ્યું છે. સવાલ છે એક પ્રક્રિયાનો, પરંપરાનો. ભાજપા પરંપરાને માને છે કે નથી માનતી? ભાજપા વિપક્ષનું ઓલામાંથી લોકતંત્રને મજબૂત કરવા માગે છે કે શ્રી કરીને માત્ર સરમુખત્યારશાહી કરે છે? એ તો આગામી સમય કેવા છે. પણ કોંગ્રેસ પક્ષ સુવિધાની પાછળ દોડનારો પક્ષ નથી. કોંગ્રેસ પક્ષનો નેતા એ પોતે ગાડી બંગલો મળે તો જ લોકોના કામ થાય એવું નથી. ત્યારે જનતાએ જે અમને આપ્યું છે જવાબદારી, અમારી સભ્ય સંખ્યા ઓછી હશે પણ અમારી જે મક્કમતા છે જનતાની લડાઈ લડવાની, જનતાના પ્રશ્નોમાં લોકોને ન્યાય અપાવવાની, ગુજરાતની લોકોને કઈ રીતે અને ખાસ કરીને ગરીબ ગામડાના અને સામાન્ય માણસને કેમ ન્યાય મળે અને સરકારના સાચા કામ હશે, સારા કામ હશે, જનતાલક્ષી હશે, એમાં કોંગ્રેસ સહયોગ આપશે. અને જે જગ્યાએ ભાજપા પોતાની સહમુખત્યારશાહીથી ગુજરાતની જનતાને નુકસાન કરે ત્યાં કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી એનો વિરોધ કરશે. મનીષભાઈ, વિપક્ષનું પદ જો ભાજપ સરકાર નહીં આપે તો લીગલ બેટલ કોંગ્રેસ કરશે? હું એવું માનું છું કે લોકતંત્રની અંદર કાનૂની પ્રક્રિયાને એ તો બધું હોય છે, પણ મારે જે લગી અમે બહુ પ્રમાણિક સમગ્ર રાજ્યની અંદર અમે આ લોકતાંત્રિક પ્રક્રિયાથી આખી લડાઈ લડશું, આખા તમામ લોકોને સાથે રાખીને લડશું અને અમે આ જનતાની વચ્ચે લઈને જશું. અંતે તો લોકતંત્રમાં જનતા સર્વોપરી હોય છે. તો બિલકુલ હાલ તમે જે રીતે દ્રશ્ય જોઈ રહેલા છો તો અમિત ચાવડા જે છે તે આ પૂજા સંપન્ન કરી અને પદગ્રહણ તેમને કરેલું છે. અમિતભાઈ સાથે આપણે વાત કરીશું. અમિતભાઈ, પદગ્રહણ આજે કરેલું છે, કેવા લોકોના પ્રશ્નો ઉઠાવશો? વિગતવાર વાત આપણે કરીએ છીએ, પણ ગુજરાત અને ગુજરાતના લોકોની સુખાકારી, સલામતી, સમૃદ્ધિ અમારી પ્રાથમિકતા રહેશે. તો બિલકુલ જે ગુજરાતના લોકોની સુખાકારી છે તે પ્રાથમિકતા રહેશે. હાલ પદગ્રહણ જે છે તે કરી લીધેલું છે. અહીંથી કાર્યકરો છે તેમની સાથે તેઓ મળી રહેલા છે. અહીં જે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન છે તેમની સાથે વાત કરીશું. ગેનીબેન, તમે કોંગ્રેસના નેતા તરીકે અમિતભાઈ આજે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધેલો છે, વિપક્ષનું પદ મળશે કે નહીં? મોટો સવાલ એ છે. વિપક્ષનું પદ આપવું એ સરકારનો નિર્ણય હોતો હોય છે અને બંધારણીય જોગવાઈ પ્રમાણે ગુજરાતની અંદર ભૂતકાળમાં 14 સીટો આવી તો પણ વિધાન પક્ષમાં વિરોધ પક્ષનું પદ આપ્યું હતું. અપેક્ષા રાખીએ કે લોકશાહી ટકાવી રાખવા માટે, લોકોના પ્રશ્નો રજૂ કરવા માટે વિપક્ષને એનું જે કંઈ બંધારણીય હક છે એ આપવો જોઈએ. અમિતભાઈ સિનિયર ધારાસભ્ય તરીકે ઘણું કામ કરેલું છે અને ગુજરાતના પ્રશ્નો વિરોધ પક્ષ તરીકે લોકોના પ્રશ્નો રજૂ કરે એટલા માટે બંધારણીય હક આપે એવું અમે ઈચ્છીએ છીએ અને સરકાર પાસે અપેક્ષા રાખીએ. જો નહીં આપે તો શું કરશે કોંગ્રેસ પક્ષ? વિપક્ષનું પદ નહીં આપે તો કોંગ્રેસ પક્ષ શું કરશે? કોઈ વાંધો નહીં, એ એમનો પોતાનો નિર્ણય છે. કોંગ્રેસ એના જે કામો કરવાના છે એની વિચારધારા સાથે વિપક્ષમાં પ્રેસ મીડિયા છે, ઇલેક્ટ્રિક મીડિયા છે, વિધાનસભામાં ધારાસભ્ય તરીકે દરેકને બોલવાનો અધિકાર છે. એ રીતે બોલીને પણ જે કંઈ ગુજરાતના પ્રશ્નો હશે એ પ્રશ્નો રજૂ કરી અને લોકોને ન્યાય અપાવવાનું કામ કોંગ્રેસ ચોક્કસ કરશે ને એની વિચારધારા સાથે કરશે. તો બિલકુલ કોંગ્રેસ પક્ષ પોતાની વિચારધારા સાથે એ કામગીરી કરવાનું છે. અહીં જે છે તે મોટી સંખ્યાની અંદર કોંગ્રેસી કાર્યકરો છે તે આવેલા છે ને આ કોંગ્રેસી કાર્યકરો છે તે વિધાનસભા ખાતે પહોંચી અને જે વિપક્ષના નેતા એટલે કે કોંગ્રેસ પક્ષના નેતા તરીકે બંને યુવા નેતાઓએ સ્થાન મેળવેલું છે. તે પૂજા કરેલી છે. પૂજા બાદ હવે કાર્યકરો છે તેમની સાથે આ નેતાઓએ મળવાના છે. પૂર્વ ધારાસભ્યો મોટી સંખ્યાની અંદર આવેલા છે. જે રીતે તમે હાલ દ્રશ્ય જોઈ રહેલા છો, ગિયાસુદ્દીનભાઈ બશેખ સહિત જે તમામ પૂર્વ ધારાસભ્યો છે તે અહીં આવેલા છે. આ પૂર્વ ધારાસભ્યો સાથે પણ આપણે વાત કરીશું. ખાસ કરી અને વિપક્ષનું પદ આપશે કે નહીં તેની ઉપર સૌ કોઈની નજર છે. લાગે છે કે ભાજપ સરકાર વિપક્ષનું પદ આપશે? ભાજપે જો લોકશાહીની અંદર માનતું હોય અને લોકશાહીની અંદર વિપક્ષનો અવાજ એટલે પ્રજાનો અવાજ હોય છે.
આગળ વાત કરીએ તો 74મા પ્રજાસત્તાક પર્વે પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ સન્માન યુવરાજસિંહ રાઠોડને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો છે। અજયકુમાર સ્વામીને પોલીસ મેડલ એનાયત થયું છે। ભગવાનભાઈ રાંઝા, કિરીટસિંહ રાજપૂતને પણ પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો છે। તો ઝલ્ફિકર અલી ચૌહાણને પણ પોલીસ મેડલ આપવામાં આવ્યો છે। બાલકૃષ્ણ ત્રિવેદીને પોલીસ મેડલ આપવામાં આવશે। પ્રદ્યુમનસિંહ વાઘેલાને પણ પોલીસ મેડલ આપવામાં આવશે। जितेन्द्रसिंह वाघेला, हितेश पटेल ने पण पोलीस मेडल आपवामां आवशे। गौतम परमार, परीक्षिता राठौड़ ने पण पोलीस मेडल एनायत करवामां आवशे। सारी कामगीरी बदल 12 अधिकारीओं ने पोलीस मेडल एनायत करवामां आवशे। एटीएसना डीएसपी के पटेल ने पण राष्ट्रपति मेडल, एडीजीपी अनुपम सिंह गहलोत ने पण राष्ट्रपति मेडल, साथे राष्ट्रपति पदक अने पोलीस मेडल जाहिर करवामां आवशे। અરવલ્લીમાં મહિલાને તાલિબાની સજા સંભળાવવામાં આવી। શામળાજીના ગઢિયા ગામની આ ઘટના છે। ડાકણનો વહેમ રાખી મહિલાને માર મારવામાં આવ્યો। મહિલાના પતિએ ઢોર માર માર્યો। મહિલાના સાસરિયા સામે પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે। મહિલાના પતિ, જેઠાણી અને 2 પુત્રોની પણ અટકાયત કરવામાં આવી છે। તો આ દ્રશ્યો પણ કેટલાક સામે આવ્યા હતા। મહિલાને ઢોર માર મારવામાં આવ્યો હતો। ડાકણનો વહેમ રાખીને મહિલાને માર મારવામાં આવ્યો। તાલિબાની સજા મહિલાને આપવામાં આવી। મહિલાના પતિ, જેઠાણી અને 2 પુત્રોની અત્યારે અટકાયત કરવામાં આવી છે। પૂછપરછ કરવામાં આવી રહી છે। અરવલ્લીમાં એક મહિલાને તાલિબાની સજા આપવામાં આવી, જેનો આ વિડીયો પણ સામે આવ્યો હતો। ડાકણનો વહેમ રાખી મહિલાને તેના પતિએ જ ઢોર માર માર્યો હોવાની આ ઘટના સામે આવી છે। तेजस एक्सप्रेस में आरोपी नासी छूट्यो होवानी घटना सामे आवी छे। आरोपी ने दिल्ली थी मुंबई लई जता समय ट्रेनना शौचालयनी बारीमांथी आरोपी नासी छूट्यो। मुंबईना मलाडमां छेतरपिंडी अने विश्वासघातना गुनामां वोंटेड आरोपीने झड़पी पाड्यो हतो। वडोदरा रेलवे स्टेशन परथी फरार थई रहेलो आरोपी स्टेशनना सीसीटीवीमां कैद थयो हतो। आ सीसीटीवी पण सामे आव्या छे। યુવાનોને નશાના રવાડે ચડાવનાર શાતીર આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે। સુરતમાં ગાંજાની સપ્લાય કરતા 2 આરોપીને પકડી લેવામાં આવ્યા છે। શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધખોળ હાથ ધરી હતી। ક્રાઇમ બ્રાન્ચે દિલધડક ઓપરેશન કરી ગાંજાના 2 આરોપીઓને ઝડપી લીધા છે, જે ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં છુપાયેલા હતા। આરોપી ચિત્રા ઉર્ફે ચિત્રસેન પર 20,000 અને ગુડી ઉપર 10,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું। આ બંને આરોપીઓ સામે અનેક પોલીસ સ્ટેશનમાં ગાંજાનો જથ્થો સપ્લાય કરવાના ગુનામાં કેસ દાખલ છે। ડીસીબીની ટીમ 2 આરોપીઓ ઉપર વર્કઆઉટ કરતી હતી, જેમાં એક છે ચિત્રા ઉર્ફે ચિત્રસેન અને ગુંડી વૃંદાવન પરિડા, मतलब બંને પરિડા બંધુ તરીકે ઓળખાય છે। આ બંને આરોપીઓ ગંજામ ઓરિસ્સાના છે અને એમની વિરુદ્ધ 2 ગુના સિટીના હતા। પૂણા પોલીસ સ્ટેશનનો એક ગુનો હતો, એક કતારગામનો ગુનો હતો, જેમાં પૂણામાં 51 કિલો ગાંજો હતો અને કતારગામની અંદર 49 કિલો ગાંજો હતો। સેમ આરોપીઓ ઓલપાડ એટલે કે સુરત ગ્રામ્ય ઓલપાડમાં વોન્ટેડ હતા અને ત્યાં આગળ 600 કિલો ગાંજાના કેસમાં વોન્ટેડ હતા। જાલોદના માછણ ડેમમાં 15 વર્ષીય કિશોર ડૂબવાનો મામલો સામે આવ્યો છે। આ કિશોરની શોધખોળ માટે એનડીઆરએફની ટીમે કામે લાગી છે અને જેને લઈને સ્કૂબા ડાઇવિંગ, અંડર વોટર સર્ચિંગ કેમેરા, એનડીઆરએફના ટુકડીઝ તેમજ દાહોદ જાલોદ ફાયર વિભાગના અધિકારીઓ પણ કામે લાગ્યા છે। આ કિશોરને શોધવા સ્થાનિક લોકો પણ માનવ સાંકળ બનાવી કામે લાગ્યા છે। तो ब्रेक बाद आपનું સમાચારોમાં સ્વાગત છે। આગળ વાત કરીએ જામનગરથી વિગત આવી રહી છે। શિપિંગ કંપનીમાં આઈટીનું સર્ચ ઓપરેશન સામે આવ્યું છે। ઇનાયત મૂસા કંપનીમાં ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા છે। ભાવનગર, કંડલા બાદ જામનગરમાં આઈટીનું આ સર્ચ ઓપરેશન સામે આવ્યું છે। શિપિંગ સાથે સંકળાયેલા એકમોમાં ઇન્કમ ટેક્સના દરોડાથી ફફડાટ ફેલાયો છે। तो नवसारीમાં વારી કંપનીના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે। કર્મચારી અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો છે। 12 કલાક કામ કરાવી 8 કલાકનો પગાર આપવાની હોવાની વાત તેમણે કહી છે। કર્મચારી બગાસું ખાય તો નોકરીમાંથી છૂટા કરી દેવાય છે।
સતત 12 કલાક ઉભા રાખી કામ કરાવવામાં આવે છે। 8000થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। વિરોધ બાદ ચીખલી પોલીસ ઘટના સ્થળે પહોંચી। નવસારીના વારી કંપની સામે કર્મચારીઓ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। વારી કંપનીના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે। કર્મચારી અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો છે। 12 કલાક કામ કરાવી 8 કલાકનો પગાર અપાય છે। કંપનીમાં 8 કલાકનો રૂલ્સ બતાવે છે, છતાં અમારે અહીં 12 કલાક કામ કરવું પડે છે અને 12 કલાક ઊભા રહીને કેવી રીતના કામ કરી શકીએ। 12 કલાકમાં એક બગાસું પણ આવે તો પૈસા કાપી લેવામાં આવે છે। જરાક નીંદ આવી ગઈ તો પણ પૈસા કાપી લેવામાં આવે છે। છોકરાઓ પૂરી રીતના હેરાન થઈ ગયા છે। કોન્ટ્રાક્ટ પર 8 કલાક છે અને હાલમાં 12 કલાક અમે નોકરી કરીએ છીએ। ઘણા લોકોને પૂછ્યું મેં તો કે રજૂઆત કરી છે 8 કલાક માટે, પણ એવું કહે છે જે વ્યક્તિ જાય છે તેને કે નોકરી તારે કરવું હોય તો કર, નહીં તો પછી છોડી દે, નોકરી છોડી દે। તો ભાવિન અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। ભાવિન, જે રીતની આ વિગત સામે આવી છે, કર્મચારીઓ આકરા પાણીએ છે, 8000થી વધુ કર્મચારીઓ હડતાલ પર છે, શું છે વધુ વિગત અને હાલ તેઓ શું કહી રહ્યા છે? જી ચોક્કસથી એટલી જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના સુછવાડ ગામ પાસે આવેલી જે વારી કંપની છે જે સોલાર પેનલ બનાવે છે અને એ કંપનીની આ ઘટના છે જે અંદાજિત 8000થી વધુ જે કર્મચારીઓ હતા એ કર્મચારીઓ આકરા પાણી આવીને આજે હડતાલ પર ઉતર્યા છે। હડતાલ પર ઉતરવાનું મુખ્ય કારણ હેતુ એ છે કે કર્મચારીઓ એવો આક્ષેપ લગાવી રહ્યા છે કંપની દ્વારા 8 કલાકને બદલે 12 કલાક કામ કરાવવામાં આવે છે અને 12 કલાક કામ જે કરવાનું હોય છે એ ઉભા રહીને કામ કરવાનું હોય છે, એટલે કે માનસિક રીતના એ લોકો ટોર્ચરિંગ થાય છે અને એ તમામ જે લોકોના મુદ્દાઓ હતા એ મુદ્દાઓને લઈને કંપનીના જે મેનેજરથી લઈને જે HR ડિપાર્ટમેન્ટના જે અધિકારી કર્મચારીઓ છે એમને રજૂઆત કરવામાં આવી હતી, પણ રજૂઆતનો કોઈ ઉકેલ ન આવતા આજે આકરા પાણી આવીને હડતાળ પર ઉતર્યા છે। એ લોકોનું કેવું, કંપનીના જે કર્મચારીઓ જે છે હડતાળ પર ઉતર્યા છે એમનું કેવું છે કે 8000 જે વધુથી કર્મચારીઓ હતા આજે કામ પર ન જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। જે 8 કલાક કામનો જે નિયમ છે 8 કલાકની જગ્યાએ પર 12 કલાક કામ કરાવવામાં આવે છે અને જે વેતન આપવામાં આવે છે એ 12 કલાક જેટલું વેતન મળતું નથી। એને લઈને સમગ્ર જે આજે છે ઘટના બની હતી અને એને લઈને નવસારી જિલ્લા પોલીસનો જે તમામ ડીવાયએસપી સહિતનો જે કાફલો હતો એ ઘટના સ્થળે આવી ચૂક્યો હતો। કલેક્ટર વહીવટી તંત્ર છે, વહીવટી તંત્રનો જે સ્ટાફ હતો, મામલતદાર સહિતના જે અધિકારીઓ છે એ પણ ઘટના સ્થળે આવી ગયા હતા। પરંતુ હેતુ સૌથી મોટી વાત છે કે જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવે છે, કંપની રૂલ્સ જે હોય છે એ કંપની રૂલ્સનું ક્યાંક ને ક્યાંક પાલન ન થતું હોય એવા આક્ષેપો આજે કર્મચારી લગાવી રહ્યા છે। ત્યારે વહીવટી તંત્રએ પણ આ બાબતે યોગ્ય ધ્યાન આપીને આ કર્મચારીઓને ન્યાય મળે એવી કોઈ પ્રકારના ઠોસ કદમ ઉઠાવવા જોઈએ જેથી કરીને જે વર્કરો છે વર્કરોને ન્યાય મળી શકે। હેતવી બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિનરલ વોટર બનાવતી 2 જેટલી કંપનીઓને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। બિશ્વિન બેવરેજીસ કંપનીને 15 લાખનો દંડ અને મેક્સ બેવરેજીસ નામની કંપનીને 8 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે બોશ્વિન બેવરેજીસ કંપનીની મુલાકાત લીધી। અમારી પૂછપડતાલમાં ફેક્ટરીના સ્થળે હજી પણ મિનરલ વોટરનું કામ કરવામાં આવતું હતું। ફેક્ટરીના માલિક શૈલેષ ભૂત સાથે વાત કરતા તેમણે પોતાની ભૂલ સ્વીકારી હતી। તેમણે ઉમેર્યું કે આરોગ્ય વિભાગ દ્વારા મિનરલ વોટરના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં એરોબિક માઇક્રોબાયલના કાઉન્ટ વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતા। સામાન્ય રીતે પાણીમાં એરોબિક માઇક્રોબાયલ હોય છે, પરંતુ મિનરલ વોટર બનાવતી કંપનીએ તેને દૂર કરવાના હોય છે। જે તે સમયે ટેકનિકલ કારણોસર એરોબિક માઇક્રોબાયલ કાઉન્ટ પાણીમાંથી દૂર કરવાના રહી ગયા હતા। સાહેબ, ભરતું કોઈ પણ પાણી નથી વેચતું। મારી બ્રાન્ડ બિશ્વિન છે અને હું બિશ્વિન જ વેચું છું સાહેબ। ખાસ કરીને મહાનગરપાલિકાનું એવું કહેવું છે કે જે રિપોર્ટ સામે આવ્યો છે તે રિપોર્ટની અંદર ફલિત થયું છે અને જેના કારણે તમને દંડ ફટકારવામાં આવ્યો છે। તમને રિપોર્ટની કોપી મળી છે? મહાનગરપાલિકાના અધિકારીઓએ તમારા સાથે શું વાતચીત કરી છે, શું કહેશો? એ લોકોએ સેમ્પલ લીધું હોય છે સાહેબ અને પૃથ્થકરણ અર્થે મોકલું હોય, એમાં એરોબિક માઇક્રો કાઉન્ટ ફેલ આવ્યું છે અને એ દંડકીય ગુનો હોય છે, એનો મને દંડ કરેલો છે। ખાસ કરીને જે આપ એરોબિકની જે વાત કરી રહ્યા છો તો આ વસ્તુ શું છે, શા માટે આપનામાંથી તે ફલિત થયું છે નમૂનામાં? એરોબિક માઇક્રો સાહેબ પાણીમાં રહેલું ફેક્ટર છે અને એમાં ભેળસેળ વાળું કોઈ વસ્તુ નથી હોતી, પણ એ પાણીમાં જ રહેલું છે, એને
એક છૂટું પાડવાનું કામ અમારે કરવાનું હોય છે કે જે અમે ઇલેક્ટ્રિક સાધનો અને યુવી લાઇટથી અમે છૂટું પાડતા હોઈએ છીએ, પણ જે તે વખતે ક્યારેક પાવરના પ્રોબ્લેમના હિસાબે આવી વસ્તુ બની જતી હોય એથી લઈને માઇક્રો કાઉન્ટ ફેલ ગયા છે, એનો મને કોર્પોરેશને દંડ આપ્યો છે. ચોક્કસ. અને હાલ અત્યારે પણ આપ આ ધંધો કરી રહ્યા છો, અત્યારે આપ જે પાણી વેચી રહ્યા છો આ મિનરલ વોટર છે, મહાનગરપાલિકા શું કહી રહ્યું છે આ બાબત વિશે? સાહેબ એમાં આ પાણી પીવામાં કોઈ જાતનો પ્રશ્ન નથી, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. આજે પણ તમે એને લઈ અને સેમ્પલ લઈ જઈને કોઈ પણ જાતની પેલી કરાવી શકો છો, એટલે એમાં એવો કોઈ પ્રશ્ન નથી કે કોઈ તમારા સ્વાસ્થ્ય આરે કાંઈ ચેડા થાય કે કોઈ તમને નુકસાની થાય. ચોક્કસ. તો હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કર્યા હતા. બિસ્મિન બેવરેજીસના માલિક કે જેમને ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે જે તે સમયે જ્યારે અહીંથી નમૂના લેવામાં આવ્યા હતા ત્યારે જે રિપોર્ટ આવ્યો હતો આ રિપોર્ટની અંદર એરોબિક માઇક્રોબાયલ કાઉન્ટ છે તે વધુ સામે આવ્યા હતા. આ જે એરોબિક માઇક્રોબાયલ કાઉન્ટ છે કે જે પાણીમાં જ રહેલા હોય છે, પરંતુ તેને મિનરલ વોટર જે બનાવતા હોય છે તે ફેક્ટરીએ દૂર કરવાના હોય છે, કંપનીએ દૂર કરવાના હોય છે. જે તે સમયે ટેકનિકલ કારણોસર તે કહી શકાય કે એરોબિક માઇક્રોબાયલ છે તે દૂર કરવામાં નહોતા આવ્યા અને તેના જ કારણે આ દંડ છે તે તેમને હાલ ફટકારવામાં આવ્યો છે અને આ દંડ પણ તેઓના દ્વારા ભરવામાં આવશે. કેમેરામેન અભય ત્રિવેદી સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અને હવે નજર કરીશું ટોપ 3 ખબરો પર. સુરતના કાપોદ્રામાં હિટ એન્ડ રનની ઘટના, લક્ઝરીની ટક્કરથી બાઇક સવારનું મોત, ઘટનાના સીસીટીવી સામે આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પઠાણ ફિલ્મ રિલીઝ, સોશિયલ મીડિયા ઉપર પણ વયમનસ્ય ન ફેલાય તે માટે પોલીસની ચાપતી રજા. રાજકોટમાં મિનરલના નામે ભળતું પાણી વેચતા ઉત્પાદકોને મનપાએ દંડ ફટકાર્યો, 2 વેપારીઓને 23 લાખનો દંડ. મિડ ડે રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.